અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે ખેડા બગોદરા હાઈવે પર મધ્યા વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટી પાસે ખાનગી લક્ઝરી બસની અડફેટે એક બાઇક સવારનું યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળી આવતી માહિતી અનુસાર ધોળકા ખાતે ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ધ્રુવિત પરેશ કુમાર સોલંકી નામનો યુવક આજરોજ ધોળકા ખાતે ખેડા બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અહીંથી પસાર થતી એક લક્ઝરી બસની અડફેટે આવી જતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। તો આ બનાવની જાણ થતાં આસપાસથી લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। તો ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળા પણ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જરૂરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી। તો બાઇક સવારના યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો। ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।